Hello everyone, good morning. Hope you all are fine. I'm Kalyani Trivedi, continuing the lecture of idioms. Yesterday we have already discussed what is idiom. Now, idiom is a phrase, group of word, રૂઢિ પ્રયોગ જે બધી ભાષાઓમાં હોય છે. Idioms and phrases. Read the following idioms and understand its meaning. Use them in sentence of your own. A bolt from the blue. News that is sudden and unexpected. એવા સમાચાર જે કોઈ દિવસ એની આશા ના રાખી. Unexpected news. Burn the midnight oil. To work or study until late night. મોડી રાત્રે સુધી કામ કરવું એને કહેવાય burn the midnight oil. Cook and bull story. Foolish story that one should not believe. Cock and bull story એટલે કોઈ એક્સેપ્ટ ના કરે, કોઈ સ્વીકારે નહીં એવી મૂર્ખતાભરી સ્ટોરી. એઝ યુ કેન સી ફ્રોમ હાઉ વી યુઝ ઇડિયમ્સ ઇન સિમ્પલ કન્વર્સેશન. કઈ રીતે આપણે સિમ્પલ કન્વર્સેશનમાં ઇડિયમ્સનો ઉપયોગ કરીએ છીએ. દે એડ મોર ઇન્ટરેસ્ટ ટુ ધ કન્વર્સેશન એન્ડ પ્રોવાઇડ એન એમ્પલ ડિસ્ક્રિપ્શન ઓફ અ સિચ્યુએશન, બિહેવિયર ઓર પર્સનલ ટ્રેટ. તો એક્સપ્રેસ કરે છે, ડિસ્ક્રિપ્શન આપે છે તો કોઈ બી સિચ્યુએશન, કોઈ બિહેવિયર અથવા તો પર્સનલ ટ્રેટનું અલગ અલગ આવા એક્સપ્રેશન્સનું ડિસ્ક્રિપ્શન આપે છે ઇડિયમ્સ. Her hair is like a lion's mane. Really it is. Her hair is like a lion's mane. Lion's mane. એના વાળ કેવા છે? Lion જેવા છે. We can actually convey our meaning in a unique way when we use idioms in appropriate and relevant way. જ્યારે આપણે ઇડિયમ્સને સારી રીતે પ્રોપર ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે પ્રોપર સાચો સચોટ અર્થ સામેવાળી વ્યક્તિને સમજાવી શકીએ છીએ. જ્યારે આપણે સાચો ઇડિયમ યુઝ કરીએ છીએ. એમાં આપણે છે અહીંયા હર હેર ઇઝ લાઈક અ લાયન્સ મેન. સેમ એના હેર એવા જ લાગે છે. અહીંયા લાયનનું મોઢું લગાડ્યું તો સેમ એના જેવું જ લાગે છે. તો પ્રોપર ઇડિયમ લાઈક લાયન્સ મેન. વાય ડુ યુ ઓથર્સ યુઝ ઇડિયમ? ઓથર શું કામ એને યુઝ ઇડિયમ ન કરે છે? ઇડિયમ્સ આર યુઝ ટુ એડ ડિસ્ક્રિપ્શન ટુ રાઇટિંગ. Idioms are used to help the reader from a vivid mental image. લોકોને ઇમેજ ક્રિએટ કરવાનું કીધું. લાયન્સ મેન તો આપણને લાયન દેખાણું કે સિંહ હોય તો એના વાળ કેવા હોય. એક્સપ્રેશન આપવા માટે, વધુ ડિસ્ક્રિપ્શન આપવા માટે, વધુ લોકોના માઇન્ડમાં જ્યારે આપણે શબ્દ બોલીએ છીએ ત્યારે એના માઇન્ડમાં ઇમેજ ક્રિએટ થાય, પ્રોપર અન્ડરસ્ટેન્ડ થાય, એના માટે ઇડિયમ્સનો ઉપયોગ કરવામાં આવે છે. Idioms and fixed expression. Idiom are set expression of two or more words that means something other than the literal meaning of its individual words. શું કહે છે? સેટ એક્સપ્રેશન. ઇડિયમ્સ આર સેટ એક્સપ્રેશન ઓફ ટુ ઓર મોર વર્ડ્સ. બે થી વધુ વસ્તુઓનો સમૂહ છે કે જે એનો અર્થ ધરાવે છે. ફિક્સ એક્સપ્રેશન એટલે શું? તો ફિક્સ એક્સપ્રેશન આર સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ એક્સપ્રેશન that has taken on a more specific meaning than the expression itself. It is different from a proverb that is used as a part of sentence and it is standard way of expressing a concept of idea. Concept of idea. કોઈ કોન્સેપ્ટ માઇન્ડમાં ક્રિએટ કરવા માટે ફિક્સ એક્સપ્રેશનનો ઉપયોગ થાય છે. અને ઇડિયમ્સ છે સેટ એક્સપ્રેશન છે. ફિક્સ એક્સપ્રેશન એટલે શું? કમ્પાઉન્ડ વર્ડ્સ, hyphenated એટલે સ્વિમિંગ પુલ, ઇંગ્લિશ સ્પીકિંગ or not, bookcase, signpost. Phrase, strictly speaking, call it a day, in any case. Clause or sentence. Clauses or sentence. What's the matter? As I was saying, how are you? Phrase એટલે શું? Clause એટલે શું? Compound words એટલે શું? Not. The proverb and some idioms are a particular class of fixed expression. A proverb આવ્યું. All wells that ends well. Proverb. No news is good news. અને ફિક્સ ઇડિયમ એટલે draw the line, up in the air. કમ્પાઉન્ડ વર્ડ કોને કહેવાય? સ્વિમિંગ પુલ, બુક કેસ, સાઇન પોટ, એને કમ્પાઉન્ડ વર્ડ કહેવાય. એટલે ભેગા કરેલા બે શબ્દો, બ્રેડ એન્ડ બટર. ફ્રેઝ કોને કહેવાય? સ્ટ્રિક્ટલી સ્પીકિંગ, કોલ ઇટ અ ડે, ઇન એની કેસ, શબ્દ સમૂહ, ગ્રુપ ઓફ વર્ડ્સ. ક્લોઝિસ એટલે વોટ્સ ધ મેટર, એઝ આઈ વોઝ સેઇંગ, હાઉ આર યુ. ક્લોઝ જ્યારે આપણે ભણ્યા ત્યારે આપણે ડિસ્કસ કરેલું. પ્રોવર્બ્સ અને ફિક્સ્ડ ઇડિયમ એટલે શું? પ્રોવર્બ એટલે ઓલ વેલ ધેટ એન્ડ્સ વેલ. નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ, કહેવતો. અને ઇડિયમ જે આપણે જોયા ફિક્સ એક્સપ્રેશનમાં જોયું આપણે કમ્પાઉન્ડ વર્ડ્સ, phrases,
ક્લોઝિસ, પ્રોવર્બ એટલે કહેવત અને ફિક્સ્ડ ઇડિયમ. ઇડિયમ્સ એટલે રૂઢિપ્રયોગ, વધુ ડિસ્ક્રિપ્શન આપવા માટે, મેન્ટલ ઇમેજ ક્રિએટ કરવા માટે વપરાય છે. ઇડિયમ્સ આપણે જોયા, એનું એક્ઝામ્પલ જોયું, હર હેર ઇઝ લાઇક અ લાયન્સ મેન. તો આપણને તરત માઇન્ડમાં પિક્ચર ક્રિએટ થઈ જાય કે એના હેર કેવા હશે અને લાયન તરત આપણા મગજમાં આવી જશે. તો એ વધુ ડિસ્ક્રિપ્શન અને સારી રીતે સમજાઈ જાય રીડર ઓર લિસનરને. એના માટે આવા ઇડિયમ્સનો ઉપયોગ થાય છે, રૂઢિપ્રયોગોનો ઉપયોગ થાય છે. ધીસ ઓલ અબાઉટ idioms. Simple conversation that add more interest to conversation and provide an ample description આપે છે. શું કામ એને ઓથર યુઝ કરે છે? તો કે ડિસ્ક્રિપ્શન રાઇટિંગ માટે ઉપયોગ થાય છે. રીડર ફ્રોમ વિવિધ મેન્ટલી જે અલગ અલગ ઇમેજ ક્રિએટ થાય માઇન્ડમાં, એના માટે ઉપયોગ થાય છે. This is all about idioms. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.